हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते आंगनवाड़ी हाईकोर्ट ने चुका दो हमारी मांगे पूरी करो બજેટમાં શ્રમિકોની ઉપેક્ષા ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્યવ્યાપી પ્રચંડ વિરોધ. કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં શ્રમિકોની થયેલી અવગણનાના વિરોધમાં આજે ભારતીય મજદૂર સંઘ BMS દ્વારા અમદાવાદ સહિત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ દિવસ મનાવવામાં આવ્યો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મુખ્ય વિગત પૈકી સહભાગી ગુજરાત પ્રદેશના 8 મહાસંઘો અને 161 યુનિયનોના પ્રતિનિધિઓ જોડાયા. નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હિરણ્ય પંડ્યા, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય પદાધિકારીઓ. મુખ્ય માંગણીઓ EPS 95 લઘુત્તમ પેન્શન ₹1000થી વધારી ₹7500 કરવું, આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારો, ખાનગીકરણનો વિરોધ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી શ્રમિકોને કાયમી કરવા, ESICની મર્યાદા ₹21000થી વધારી ₹42000 કરવી. BMS દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સરકાર શ્રમિકોના હિતમાં ઝડપી અને સકારાત્મક નિર્ણયો નહીં લે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષની જવાબદારી છે અને મીડિયા ઇન્ચાર્જની પણ જવાબદારી છે. ત્યારે અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી સાથે બાજુમાં અમારા માર્ગદર્શન માટે ઉપસ્થિત એવા પૂર્વ અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં, માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અંદાજે 700થી 800 જિલ્લા મથકે આ કાર્યક્રમ આપ્યો છે. કાર્યક્રમ એ પ્રકારનો છે વિરોધ દિવસ. સામાન્ય રીતે મીડિયાને પણ એ થાય વિરોધ દિવસ એટલે કંઈક મોટું હોય છે. 542 જિલ્લાઓમાં આજે એક સાથે કાર્યક્રમ આપવાના છે. ત્યારે આ કાર્યક્રમની મહત્તા એટલા માટે છે ને આપ પણ જોયું છે કે ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે, પરંતુ સંવાદ સંઘર્ષમાં ક્યારે બદલ જાય એ પણ આપણે જોયું. આજ પ્રતિકાત્મક વિરોધ છે. વિરોધ દિવસ એટલા માટે કાર્યક્રમ આપ્યો હતો કે શ્રમિકોની વેદનાને વાચા જવાબદાર સંગઠન તરીકે આપવી જ જોઈએ. એ મુજબ ગુજરાત પ્રદેશના 8 મહાસંઘો અને અંદાજે 161 સંગઠનો સાથે રાજ્યના તમામ જિલ્લા મથકોએ આજે આ કાર્યક્રમ થયો છે. આજે માત્ર આવેદન આપી અને તમામ સંગઠનોની લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર આ અંગે ખૂબ જ હકારાત્મક વિચારે. અન્યથા ભારતીય મજદૂર સંઘ માત્ર સંવાદમાં નથી માનતું, સંવાદમાંથી સંઘર્ષમાં જતા પણ વાર નહીં લાગે. વિચારધારા સાથે જોડાયેલું સંગઠન છે. રાષ્ટ્રીય હિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત. આજે પહેલાં અમે રાષ્ટ્રીય હિતનું વિચાર્યું છે, પછી ઉદ્યોગ હિતનું વિચાર્યું છે, અને આજે અમે શ્રમિક હિત ઉપર આવી ચૂક્યા છીએ. ત્યારે સરકારને પણ વિનંતી છે કે ભારતીય મજદૂર સંઘની તમામ લાગણીઓ અને માગણીઓને ખૂબ જ હકારાત્મકથી ઉચ્ચારે. ભારતીય મજદૂર સંઘ ક્યારેય અરાજકતા સર્જરી અથવા બિનવ્યાજબી માગણી કરતું જ નથી. એને વિષયને ધ્યાને લઈ તાત્કાલિક અંગે ખૂબ જ જવાબદાર બની અને સામે આવે એવી આજે અમે અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પંડ્યાજીની હાજરીમાં ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ અને ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ. મુખ્ય કયા મુદ્દાઓ લઈને? મુખ્ય 8 મુદ્દા છે. આપ જોયું છે તો મધ્યાહન ભોજન, આશા વર્કર, આંગણવાડી. ભારતીય મજદૂર સંઘ સ્કીમ વર્કરો માટે ખૂબ જ એગ્રેસિવ છે, કારણ કે એ જાણે છે કે સૌથી શોષિત પીડિતા વર્ગ છે ભારતીય મજદૂર સંઘનો. સૌ પ્રથમ એમની લાગણીઓ માગણી ધ્યાને આપી છે. ચાહે સુરક્ષા બળ હોય, GSF હોય, પરિવહન હોય, આવા અનેક મહાસંઘોના પ્રશ્નો છે. EPS 95નો પેન્શનનો પ્રશ્ન છે. આવા 8 મુદ્દાઓ સાથે અમે મીડિયાના મિત્રોને પણ આપણે PDF આપેલી છે. આપ જોશો 8 મુદ્દા સાથે અમે કલેક્ટરશ્રીના મારફતે આજે આવેદનપત્ર ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને મોકલવાના છે. ત્યારે સરકાર ખૂબ જ સંવેદનશીલતાથી વિચારે. આ શ્રમિક હિતનો કાર્યક્રમ છે અને શ્રમિક હિત મુજબ જ જેવું સરકાર અમને ઘી ગોળ પીરસશે એવું આ ગળ્યું થશે અને જે પ્રમાણે આગળ ચાલશે એ મુજબ અમારા હકારાત્મક રીતે ભારતીય મજદૂર સંઘ પણ આગળ લઈ લો कुंतल ले ले हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते आंगनवाड़ी हाईकोर्ट ने चुका दो हाईकोर्ट ने चुका दो FRS बंद करो, मातृशक्ति बंद करो, पूर्ण शक्ति बंद करो, पगार વધારો, जाहिर करो,
बीएमएससी क्या पहचान जय तपस्या